નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। અમેરિકામાં ગુજરાતીના મોટલમાં ભારતીય સનસનીખેજ હત્યા। જી હા મિત્રો, હત્યાએ 4 મિનિટ માથું ધડથી અલગ કરી દીધું। જી હા મિત્રો, અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ બેરહેમીથી હત્યા કરવામાં આવી છે। પત્ની અને દીકરાની સામે જ કુહાડીની ગરદન કાપી હત્યા કરાઈ। જી હા મિત્રો, અમેરિકાના ડલાસમાં ચંદ્રોમૌલી નાગમેલિનાની હત્યા કરાઈ છે। ડાઉનટાઉન શૂટર મોડલમાં આ ક્રૂરતાપૂર્વક ઘટના બની હતી, જેમાં યોર્ડાનિસ કોર્બોસ માર્ટિનેજ નામના વ્યક્તિએ હત્યા કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। જી હા મિત્રો, આરોપી એવી ક્રૂરતા આચરી હતી કે ધડથી માથું અલગ કરવા 4 મિનિટમાં 60 જેટલા ઘા કર્યા હતા। આ સમગ્ર ઘટના મૂકેલા સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારબાદ કપાયેલા માથાને ફૂટબોલની જેમ લાત મારી હતી અને બાદમાં માથાને ઉંચકીને કચરાપેટીમાં ફેંકી દીધું હતું। જી હા મિત્રો, મળતી માહિતી પ્રમાણે મૃતકના પરિવાર સાથે તેને મોટેલમાં હતા, જ્યાં તેમણે આરોપીને તેમની મહિલા સહયોગી મધ્યમને કહ્યું હતું કે ખરાબ વોશિંગ મશીન ઉપયોગ ન કરે। આરોપીથી આ સહન ન થયું અને તેણે હત્યા કરી હતી। જી હા મિત્રો, હત્યા બાદ ગરદનને પહેલા લાત મારી અને બાદમાં ડસ્ટબિનમાં નાખી દીધી। આરોપીની પકડાઈ ગયો છે અને તેને હત્યાની કબૂલાત પણ કરી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।